આજે તો મિત્રો ગોંડલ થી એટલી ખરીદી કરી નાખી મેન ભાઈબંધે આખી ગાડી ભરાઈ ગઈ. જોવો તો ખરા. જય વછરાજ મિત્રો અને ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા છે 10 અને મારે ભાઈબંધને જવાનું છે આજે ગોંડલ. પેલા મસાલો બનાવી લઈએ અને ખાઈને પછી નીકળશું ગોંડલ. બાકી ખાઈ લીધી મેન ભાઈબંધે નીકળી ગયા અમે બે ગોંડલ સાઈડ. અને મિત્રો આજે તો વરસાદ બહુ ગાજે છે અને એવું લાગે છે કે ગોંડલ નહીં ફૂગવા દે એ પેલા પલારી નાખશે. આવી ગયા બે ભાઈ ગોંડલ ને હવે જવાનું છે પેલા બાલાજીની એજન્સીએ. આવી ગયા બાલાજીની એજન્સીએ અને આપણે આવી ગયા એજન્સી અંદર અને જોયું તો ગોડાઉન બહુ મોટું છે માલ કાંઈ ઘેર નહીં એટલે ખાવ ખાલી પડ્યું. બાલાજીનો માલ લઈ લીધો અને કઈ આપ્યું નહીં ભરવા એટલે હે ને કોથળીનો જુગાડ કરવો પડ્યો અને નીકળી ગયા માલ ભરીને સીધા બે ભાઈ બીજી ખરીદી કરવા માટે. પછી આવી ગયા સીધા બકાલા માર્કેટમાં ગોતવા મીંડા કેરીની વખાય. અને જોવો મિત્રો આવી છે કઈ કેરી, તમે આ સીઝનની કેરી ખાઈ નાખી કે નથી ખાધી હજી કોમેન્ટ કરજો. અને અમારા ભાઈબંધે છોડાવી લીધું એક કેરીનું બોક્સ ને બધા કહી દો કોંગ્રેચ્યુલેશન. અને પાછો થોડોક બીજો માલ લઈ લીધો અને નીકળી ગયા હજી ખરીદી કરવા માટે. અને મિત્રો આજે તો ખરીદી એટલી કરી નાખી છે ને કે આખી ગાડીમાં માલ ભરી દીધો છે. અને આમાં બે જણાને તમારે બેવાનું, આમાં કેમ બે તમે કોઈ એટલી ખરીદી કરી છે કે નહીં કોમેન્ટમાં કહીજો. પછી તડકો બહુ હતો તો આવી ગયા ભોલામાં સોડા પીવા માટે. બે ઓરેન્જ સોડા લઈ લીધી અને કારણ કે તડકો બહુ છે ને અને ગરમી પણ બહુ લાગે છે એટલે સોડા પી નાખી પેલા. હવે આવી ગયા સીધા એજન્સીએ સોપારી લેવા. લઈ લીધી 1 કિલો હોપારી અને હવે નીકળી ગયા ટ્રેક્ટરના શોરૂમે. આવી ગયા ટ્રેક્ટરના શોરૂમે આપણું કામ ન થઈ ગયું એટલે આવી ગયા હવે બીજી દુકાને. અને દુકાનેથી લઈ લીધી મિની ટ્રેક્ટરની પાછળની હાકર. અને હવે જવાનું છે નાગરકા સાઈડ ગેરેજે. આવી ગયા ગેરેજે અને ભાઈબંધને લેવાનું છે અહીંયાથી ટ્રેક્ટર કારણ કે સર્વિસમાં દીધું હતું. અને મિત્રો જો તો ખરા નીચે ગેરેજ ઉપર બંગલો આવ્યો. અને પછી આપણે લઈ લીધી છે ભાઈબંધની ગાડી અને ભાઈબંધે લઈ લીધું એનું ટ્રેક્ટર ને નીકળી ગયા બે ભાઈ ઘર સાઈડ. આવી ગયા સીધા ઘરે. અને મિની બ્લોગ પૂરો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલને. હવે મળું તમને નવા મિની બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય વછરાજ.